विद्यार्थी मित्रों थोड़ा पाछा आगे जाइए। स्वाध्याय 12.1 दाखला नंबर 4 એવું કહે છે કે એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે। જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? 66 કિલોમીટર પ્રતિ કલાક આનો મતલબ એવો થાય કે ભાઈ 1 કલાકની અંદર ગાડી 66 કિલોમીટર અંતર કાપે છે। આપણે 10 મિનિટમાં શોધવું છે। આનો મતલબ એ થાય કે 60 મિનિટમાં 66 કિમી અંતર કાપે છે। તો આપણે 10 મિનિટમાં શોધવું છે તો 10 મિનિટમાં કેટલું અંતર કાપે એ આપણે શોધી કાઢીએ। तो 60 मिनिट में गाड़ीए कापेलू अंतर કેટલું? તો ભાઈ 66 કિલોમીટર। તો માટે 10 મિનિટમાં ગાડીએ કાપેલું અંતર કેટલું? તો 10 ગુણ્યા 66 ભાગ્યા 60 0 0 ઉડી गया 11 6 66 એટલે 11 કિલોમીટર અંતર કાપે છે। હવે આપણને વ્યાસ સેન્ટીમીટરમાં આપેલો છે, અંતર આપણને કિલોમીટરમાં મળ્યું। એટલે એક કામ કરીએ, કિલોમીટરને મીટરમાં ફેરવી દઈએ અને વ્યાસ સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવી દઈશું એટલે એકમો બધા સરખા થઈ જાય। ચલો 1 કિલોમીટરના મીટર કેટલા બોલો છો? ખૂબ સરસ 1000। એનો મતલબ એ થયો કે 11000 મીટર થવાનું। એટલે 10 મિનિટમાં 11000 મીટર અંતર કાપે। અને મિત્રો પૈડું જે છે એ પૈડું એક પરિભ્રમણ પૂર્ણ કરે। માનો કે બિંદુ A થી ગતિ કરતા કરતા બિંદુ A ઉપર પાછા જઈએ તો એક પરિભ્રમણ પૂર્ણ થાય તો કેટલું અંતર કપાય? तो वर्तुळના પરિઘ। એનો મતલબ એ થયો કે એક પરિભ્રમણની અંદર વર્તુળના પરિઘ જેટલું અંતર કપાય। હવે આપણને વ્યાસ D 80 સેન્ટીમીટર આપેલો છે તો આપણે ત્રિજ્યાની જરૂર પડશે। તો ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે 80 ભાગ્યા 2 એટલે 40 સેન્ટીમીટર મળવાનું। પણ આને જો મીટરમાં ફેરવવું હોય तो આપણે કેટલા વડે ભાગવા પડશે? સરસ 100 વડે। એટલે આપણને 0.4 મીટર વ્યાસ મળવાનો। હવે પૈડાએ એક પરિભ્રમણમાં ભ્રમણ દરમિયાન કાપેલું અંતર કેટલું? तो भाई वर्तुळના પરિઘ। વર્તુળના પરિઘનું સૂત્ર તો આપણે જાણીએ છીએ 2πr એટલે 2 ગુણ્યા 22 અને ત્રિજ્યા આપણને 0.4 મળી એટલે 4 દશાંશ કહેવાય। જે ઉડે એને ઉડાડીશું તો 2 પંચું 10। હવે કશું ઉડતું નથી એટલે 22 ગુણ્યા 4 ભાગ્યા 7 ગુણ્યા 5 ગુણાકાર કરવો હોય તો કરીએ, ના કરવું હોય તો પણ આગળ આપણે ઉડાડીશું એટલે એમને રવા દઈએ તો પણ વાંધો નથી। એટલે આટલા મીટર અંતર કાપે તો એક પરિભ્રમણ પૂર્ણ થયું એમ કહેવાય। હવે આપણે પરિભ્રમણની સંખ્યા શોધવી છે, બરાબર? અંતર આપણને ખબર છે 11000 મીટર એટલે આપણે પદ શું મૂકીશું? કે જો આટલું અંતર કપાતું હોય તો એક પરિભ્રમણ કહેવાય। તો આપણે 10 મિનિટમાં 11000 મીટર અંતર કાપ્યું તો પરિભ્રમણની સંખ્યા કેટલી? તો આપણે એક પદ મૂકીએ તો 22 ગુણ્યા 4 ભાગ્યા 7 ગુણ્યા 5
મીટર અંતર કપાય તો પરિભ્રમણની સંખ્યા બરાબર 1। તો માટે 11000 મીટર અંતર કપાય તો પરિભ્રમણની સંખ્યા કેટલી? તો 11000 ગુણ્યા 1 ભાગ્યા 22 ગુણ્યા 4 ભાગ્યા 7 ગુણ્યા 5। હવે આપણે જાણીએ છીએ મિત્રો છેદનો છેદ અંશમાં જતો રહે એટલે 7 અને 5 11000 જોડે જતા રહે એટલે 11000 ગુણ્યા 7 ગુણ્યા 5 ભાગ્યા 22 ગુણ્યા 4। ચલો 11 ને પૂછે તો 11 કા 11 એટલે 1000 11 * 22 25 ચોકુ 100 એટલે 250 ફરી બે ઉડાડીએ 125। ચલો હવે 125 ગુણ્યા 35 બોલો જો 125 ગુણ્યા 35 કેટલા થાય? કેટલા થાય? 4375 પરિભ્રમણ। એટલે આનો મતલબ એ થયો કે 10 મિનિટની અંદર એ 4375 પરિભ્રમણ પૂર્ણ કરે। બરાબર? હવે તમને એક ખાલી જગ્યા આપેલી છે, ખાલી હું રકમ વાંચીને ગણું છું। એવું કહે છે કે ભાઈ વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા એકમ થાય। વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ આ બંનેનું મૂલ્ય સમાન છે એમ કે છે। વર્તુળનું ક્ષેત્રફળ આ બંનેનું મૂલ્ય સરખા છે અને આપણે ત્રિજ્યા શોધવી છે। વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ એટલે 2πr, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr²। ચલો હવે આપણે ત્રિજ્યા શોધવાની છે। અહીંથી r ને કઈ લઈ જઈએ તો એક r ઉડી જાય, આ પાઈ નીચે જાય તો પાઈ ઉડી જાય એટલે 2 બરાબર r એટલે ત્રિજ્યા આપણને મળી ગઈ મિત્રો 2 એકમ। એટલે આ રીતે આપણે ત્રિજ્યાને શોધી શકાય। બરાબર છે? ચલો હવે પાછા આગળ વર્તુળનું ચાપ। આમ તો મિત્રો તમે ધોરણ 9 ની અંદર ભણી જ ગયા છો, છતાં પણ થોડુંક ઝડપથી પુનરાવર્તન જોઈ લઈએ। વર્તુળની ઉપર માનો કે આપણી પાસે બે બિંદુઓ, તો આ બંને બિંદુઓ વચ્ચે વર્તુળની ઉપર જે કઈ બિંદુઓ છે આ તમામ બિંદુઓ વડે જે ભાગ રચાય છે વર્તુળ પરનો એ ચાપ છે। નીચે વાળો પણ ચાપ છે, ઉપર વાળો પણ ચાપ છે। નીચે વાળા ભાગનો જે ચાપ છે એની લંબાઈ નાની છે એટલે આપણે એને લઘુ ચાપ કહીએ, ઉપર વાળા ભાગને ગુરુ ચાપ કહીએ। હવે આની વ્યાખ્યા આપણે જુદી જુદી રીતે આપી શકીએ। માની લો કે વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ A અને B હોય તો બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ તો રેખાખંડ AB ને જીવા કહેવાય, રેખા AB ને છેદિકા કહેવાય। એવું તમે ભણેલા છો કે ભાઈ વર્તુળના સમતલમાં આવેલી વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે। આવું તમે ભણેલા છો। હવે આની વ્યાખ્યા કેવી હોય તો એવું પણ કહી શકીએ કે ભાઈ વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ A અને B હોય અને રેખા AB એ વર્તુળની છેદિકા છે,
તો રેખા AB ના જે અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર આવેલું નથી, કેન્દ્ર ઉપર છે, કેન્દ્ર અહીં આવે છે, એટલે નીચેના ભાગની અંદર, નીચેના અર્ધતલની અંદર વર્તુળનું કેન્દ્ર આવેલું નથી, તે અર્ધતલમાંના વર્તુળ પરના તમામ બિંદુઓ એ વર્તુળનું લઘુચાપ રચે છે. વર્તુળ પરના તમામ બિંદુઓ. એવી જ રીતે ગુરુચાપ માટે એવું કહી શકીએ કે ભાઈ A અને B વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ હોય તો રેખા AB ના જે અર્ધતલમાં વર્તુળનું કેન્દ્ર આવેલું છે તે અર્ધતલમાંના વર્તુળ પરના તમામ બિંદુઓ એ ગુરુચાપ રચે છે. હજુ બીજી રીતે કહેવું હોય તો પણ કહેવાય. માની લો કે આપણી પાસે આ વર્તુળ છે, વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ A અને B છે. OA અને OB જો ત્રિજ્યાઓ દોરીએ તો અહીં આગળ આપણને જીવા AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એવું તમે 9 માં ભણી ગયા. તો આ ખૂણો માની લો કે આપણો થીટા છે, બરાબર? તો આપણે એવું કહી શકીએ કે ત્રિજ્યા OA અને ત્રિજ્યા OB એટલે ખૂણો AOB એના અંદરનો ભાગ, ખૂણાનો અંદરનો ભાગ પણ તમે ભણી ગયા. કોઈ કો-કેન્દ્રિત વર્તુળમાં વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ A અને B હોય તો ખૂણો AOB ના અંદરના ભાગમાં આવેલા વર્તુળ પરના તમામ બિંદુઓ વડે લઘુચાપ રચાય છે. વર્તુળ પરના તમામ બિંદુઓ એનાથી ઊંધું ગુરુચાપ મળે. O કેન્દ્રિત વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ A અને B હોય તો ખૂણો AOB ના બહારના ભાગમાં વર્તુળ પરના તમામ બિંદુઓ ગુરુચાપ રચે છે. તો આ રીતે તમે લઘુચાપ અને ગુરુચાપ 9મા ધોરણની અંદર પણ ભણેલા. મિત્રો, ચાપ માટે આપણે મોટાભાગે L સંકેતનો ઉપયોગ કરીએ છીએ ચાપની લંબાઈ દર્શાવવા માટે. માની લો કે આપણે લઘુચાપની લંબાઈ શોધવી હોય અને કેન્દ્ર આગળનો ખૂણો જો થીટા હોય તો લઘુચાપની લંબાઈ એનું સૂત્ર તમે 9મા ધોરણમાં વાપરેલું છે. તો ભાઈ પાઈ r થીટા અપોન 180 એટલે લઘુચાપની લંબાઈ મળી જાય. ગુરુચાપની લંબાઈ જો શોધવી હોય તો આખા વર્તુળની લંબાઈ આપણે જાણીએ છીએ, વર્તુળનો પરિઘ. તો પરિઘની અંદરથી આપણે લઘુચાપને જો બાદ કરી દઈએ તો બાકીના ગુરુચાપની લંબાઈ આપણને મળી જાય. તો ગુરુચાપની લંબાઈ બરાબર પરિઘ એટલે 2πr, એની અંદરથી આપણે લઘુચાપને બાદ કરવાનું છે એટલે -πr θ / 180. બરાબર? લઘુચાપ માટે બીજું પણ કહી શકીએ કે ભાઈ જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા એટલે આપણે વ્યાસ દોરવો પડે એટલે આ અડધું થઈ ગયું, એના કરતા પણ ઓછી હોય તો એ લઘુચાપ થઈ ગયો. ગુરુચાપ માટે કેવું હોય એવું કહેવાય કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા કરતા વધારે હોય તો આ અડધો ચાપ છે, તો આ વધારે થઈ ગયું તો એ ગુરુચાપ થઈ ગયો. હવે માનો કે આપણે વ્યાસ દોર્યો તો બે સમાન લંબાઈના ચાપ મળવાના જેને આપણે અર્ધવર્તુળ ચાપ કહીશું. તો અર્ધવર્તુળ ચાપની જો લંબાઈ શોધવી હોય તો આખા પરિઘને અડધો કરવો પડે. તો અર્ધવર્તુળ ચાપની લંબાઈ અર્ધવર્તુળ
2πr ભાગ્યા 2 એટલે 2 ઉડી જાય એટલે આપણને મળે પાઈ r. તો આપણે ત્રણેય ચાપની લંબાઈ શોધવા માટે આ રીતના સૂત્રોનો ઉપયોગ કરીશું. બરાબર મિત્રો, ઓ કેન્દ્રિત વર્તુળની ઉપર બે ભિન્ન બિંદુઓ a અને b હોય તો OA પણ ત્રિજ્યા છે, OB પણ ત્રિજ્યા છે. આ ચાપ AB આપણો લઘુ ચાપ છે. એ જ રીતે ઉપરનો ગુરુ ચાપ છે. તો વર્તુળની બે ત્રિજ્યાઓ અને ચાપ આના વડે જે બંધ પ્રદેશ રચાય એને વૃત્તાંશ કહેવાય. હવે જો આપણે લઘુ ચાપ લઈએ તો ત્રિજ્યાઓ OA અને OB અને લઘુ ચાપ આના વડે આપણને જે બંધ પ્રદેશ મળશે એ આટલો ભાગ મળશે. તો આ ભાગને આપણે શું કહીશું? તો લઘુ વૃત્તાંશ. એવી જ રીતે જો ગુરુ ચાપ લઈએ તો ત્રિજ્યાઓ OA અને OB અને ગુરુ ચાપ એના વડે જે ભાગ રચાયો એને આપણે ગુરુ વૃત્તાંશ કહીશું. એટલે આ ભાગ આપણો થઈ જશે ગુરુ વૃત્તાંશ. હવે મિત્રો, માની લો કે આપણે આ જે લઘુ વૃત્તાંશ છે એની લંબાઈ શોધવી છે, એની પરિમિતિ શોધવી છે. તો આ તો ત્રિજ્યા r થઈ ગઈ, આ પણ ત્રિજ્યા r થઈ ગઈ અને આ ચાપની લંબાઈ l થઈ ગઈ. એટલે શું લખાય કે ભાઈ લઘુ વૃત્તાંશની પરિમિતિ બરાબર r વત્તા r અથવા OA વત્તા OB વત્તા લઘુ ચાપ AB. OA વત્તા OB વત્તા લઘુ ચાપ AB. ચાપ આ રીતે દર્શાવાય એવો તમને ખ્યાલ છે. OA એટલે r, OB એટલે પણ r, લઘુ ચાપની લંબાઈ એટલે l. r plus r એટલે 2r plus l. આવું કહી શકીએ. સેમ રીતે ગુરુ ચાપની લંબાઈ અને પરિમિતિ, ગુરુ વૃત્તાંશની પરિમિતિ જો શોધવી હોય તો r plus ગુરુ ચાપ AB ની લંબાઈ. તો એ પણ આ કહેવાય 2r plus l. જો લઘુ વૃત્તાંશ હોય તો લઘુ ચાપની લંબાઈ લેવાની, ગુરુ વૃત્તાંશ હોય તો ગુરુ ચાપની લંબાઈ લેવાની. તો આપણે આ રીતે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશની પરિમિતિ શોધી શકીએ. હવે ઘણી વખતે માનો કે આપણે ક્ષેત્રફળ શોધવાની જરૂર પડે તો લઘુ ચાપની લંબાઈનું સૂત્ર આપણે ભણ્યા 2πr θ/180. હવે માનો કે કેન્દ્ર આપણો જે ખૂણો થીટા છે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો એના માટે આપણે સૂત્ર વાપરીશું પાઈ r² θ/360. તો આપીશું પાઈ r² θ/360. હવે માનો કે આપણે ગુરુ વૃત્તાંશનું શોધવું હોય તો આખા વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે પાઈ r². એની અંદરથી લઘુ વૃત્તાંશનો કાઢી નાખીએ તો બાકીના ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું લઈ શકીએ? તો ભાઈ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળનું થઈ જાય પાઈ r², લઘુ વૃત્તાંશનું થઈ જાય પાઈ r² θ/360. બરાબર. તો આ રીતે આપણે ગુરુ વૃત્તાંશનું સૂત્ર પણ વાપરી શકીએ. બરાબર. ચલો હવે વૃત્તખંડની વાત કરીએ. વૃત્તાંશ જે છે એ બે ત્રિજ્યાઓ અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ છે.
વૃત્તખંડ જે છે માની લો કે જીવા એબી છે એટલે આ આપણો લઘુચાપ એબી થઈ ગયો તો જીવા એબી અને લઘુચાપ આ બંને વડે જે પદ પ્રદેશ રચાય એને આપણે લઘુ વૃત્તખંડ કહીએ લઘુ વૃત્તખંડ કેન્દ્ર O હોય તો OA અને OB ત્રિજ્યાઓ થઈ ગઈ એટલે OA મારો ભાઈ P બિંદુ હોય તો OAPB આ ભાગ આપણો લઘુ વૃત્તાંશ થઈ ગયો બરાબર હવે ગુરુ વૃત્તખંડ તો જીવા AB અને ગુરુ ચાપ AB આના વડે જે ભાગ બંધ પ્રદેશ રચાય એ આપણો ગુરુ વૃત્તખંડ થઈ ગયો એટલે આ ઉપરનો ભાગ તો આપણો ગુરુ વૃત્તખંડ થઈ ગયો હવે મિત્રો માનો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરીશું ગુરુ વૃત્તાંશનું અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે આનું સૂત્ર આપણે જાણીએ છીએ પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 એની અંદરથી જો આપણે ત્રિકોણને બહાર કરી દઈએ તો આ નીચેના ભાગનું એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળી જાય એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આવું કહેવાય તો લઘુ વૃત્તાંશનું સૂત્ર આપણને ખબર છે પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો આ રીતે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય ચલો હવે બાકીનો જે ભાગ છે આપણો ગુરુ વૃત્તખંડ છે આ હવે આનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો બે રીતે મળે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી તમે આ લઘુ વૃત્તખંડ બાદ કરી દો તો બાકીનો ગુરુ વૃત્તખંડ મળી જાય તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો શું કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ચલો બીજી રીતે શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે OA અને ગુરુ ચાપ આટલો આપણો ગુરુ વૃત્તાંશ છે એની અંદર જો આ ત્રિકોણ ઉમેરી દઈએ તો પણ આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય તો બીજું સૂત્ર આપણે એવું લખી શકીએ કે ભાઈ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ એટલે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે આ રીતે બે સૂત્રોની મદદથી પણ શોધી શકીએ બરાબર એટલે આ સૂત્રો આપણે ધ્યાનમાં રાખીશું જો મિત્રો આપણે AB જીવાના બદલે વ્યાસ હોય એટલે વ્યાસ લઈએ આપણે AB તો આપણને અર્ધવર્તુળ ચાપ મળે તો અર્ધવર્તુળ ચાપ અને વ્યાસ આના દ્વારા જે વૃત્તખંડ રચાય એને આપણે અર્ધવૃત્તખંડ કહીશું અને અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને આખા વર્તુળને અડધું કરી દઈએ એટલે આપણને અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય એટલે પાઈ r સ્ક્વેર ભાગ્યા 2 એટલે અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળી જાય ઓકે